તમામ રંગ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ભક્તો ખૂબ આતુર બન્યા છે ભગવાનને આવકારવા માટે। ત્યારે અમદાવાદના આજે જે રસ્તાઓ પર રથયાત્રા નીકળી છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। ન્યૂઝ 18 ગુજરાતી પોલીસ જવાનોનો પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે કે જ્યાં અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પસાર થઈ રહી છે। પરંતુ એ પહેલા અમે આપને અહેવાલ આપી દઈએ કે અમદાવાદ સહિત તમામ જિલ્લામાં વરસાદની સંભાવના છે। આજે રાજ્યભરમાં હળવા વરસાદની આગાહી છે। 7 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહી શકે છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે। બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બની છે। ઉત્તર ગુજરાતમાં હજુ પણ સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે વરસાદ પડી શકે છે। અષાઢી બીજે અમરેલી જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું। સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો। અમરેલી, બગસરા અને સાવરકુંડલામાં વરસાદ પડ્યો। ભારે બફારાથી લોકોને રાહત મળી છે। અમારા સંવાદદાતા રાજન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાજન, અષાઢી બીજે અમરેલી જિલ્લામાં મેઘરાજાનું આગમન, શું વિગત? આમ તો અષાઢી બીજ એટલે ખૂબ સુકનવંતો દિવસ છે અને ખેડૂતો માટે પણ ખૂબ સારા સમાચાર છે, કારણ કે અષાઢી બીજના દિવસે જો મેઘરાજા પધરામણી કરે તો વર્ષ ખૂબ સારું થાય તેવી એક માન્યતા છે। આજે અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ હતો અને બપોર થતા સુધીમાં અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે, જેમાં ખાસ કરીને અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ બગસરા અને સાવરકુંડલામાં પણ વરસાદ છે। હજુ પણ વરસાદી માહોલ છે, એટલે લોકોને અપેક્ષા છે કે આજના દિવસે મેઘરાજા મન મૂકીને વરસશે। હિના, બિલકુલ, આભાર। તો અષાઢી બીજનું શુકન સાચવતા મેઘરાજા અમરેલી તેમજ બગસરા પંથકમાં વરસાદના અમીછાંટા। અમરેલી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। વડેરા, રંગપુર સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો। અમરેલી શહેરમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। અષાઢી બીજના દિવસે અમીછાંટા પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। ભારે બફારાથી પણ રાહત મળી છે। આ તરફ અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। સરડોઈ ગામમાં ફરી એકવાર ડુંગરના પાણી ફરી વળ્યા। ટિંટોઈ ગામ પંથકમાં પણ મુશળધાર વરસાદ। કપાસ, સોયાબીન, મગફળી સહિતના પાકોને ફાયદો થશે। શહેરી વિસ્તારમાં માત્ર પવન ફૂંકાયા। વાત હવે ડાંગની કરીએ તો જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વઘઈ, આહવામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। સાપુતારા સહિત અન્ય વિસ્તારોમાં પણ વાદળો ઘેરાયા છે। આદિવાસી સમાજમાં અષાઢી બીજના રોજ વરસાદને શુભ માનવામાં આવે છે, ત્યારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે, જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ। વાત હવે સુરતની કરીએ તો 10 દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડ્યો। બારડોલી, મહુવા, અંબિકા, અરેઠ, માંગરોળમાં વરસાદ। તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી। ડાંગરના પાકની રોપણી લાયક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો આપને જણાવી દઈએ કે સુરતમાં મેઘરાજા મહેરબાન થયા હતા થોડા દિવસ પહેલા, તે બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો। આજે ફરી જ્યારે અષાઢી બીજ છે ત્યારે સુરતના અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારો છે, શહેરી વિસ્તારો છે, ત્યાં મેઘરાજાનું આગમન થયું છે। ગરમીથી રાહત મળી છે। સુરતમાં વરસાદ પડી રહ્યો છે। આપને જણાવી દઈએ કે વિરામ બાદ ફરી એક વખત મેઘમહેર થઈ છે। અષાઢી બીજના રોજ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અષાઢી બીજનો જે વરસાદ છે શુભ માનવામાં આવે છે, ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે, તો આજે ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સુરતમાં મેઘમહેર થઈ રહી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જે બફારો અને અસહ્ય ગરમી પડી રહી હતી તેનાથી રાહત મળી છે। સુરત જિલ્લામાં વિરામ બાદ 2 દિવસથી મેઘમહેર। માંગરોળ, ઉમરપાડા, કામરેજ, ઓલપાડ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો। કામરેજમાં ભારે વરસાદને પગલે
હાઈવે 48 સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। આ સિવાય કામરેજ અઝીમ હોસ્પિટલ નજીક સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા। તો આપને એ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં સુરતના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાના કારણે નેશનલ હાઈવે જે 48 છે ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારને તેની અસર પહોંચી છે। આપને જણાવી દઈએ કે જ્યાં 1 ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। આખો જે વિસ્તાર છે એ હાલ જળમગ્ન થઈ ગયો હોય તેવી તસવીરો સામે આવી છે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। તે વચ્ચે સુરતમાં હજુ પણ વાદળો ઘેરાયેલા છે। સુરતમાં હજુ પણ વરસાદ પડી શકે છે। આપને જણાવી દઈએ કે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને સુરતમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સુરતના નેશનલ હાઈવે 48ની તસવીર છે કે જ્યાં વાહન વ્યવહારને અસર પડી છે, લોકોને પરેશાની પડી રહી છે। આ વચ્ચે વાત કરીએ તો ગીર સોમનાથમાં વરસાદી માહોલ। સૂત્રાપાડાના પ્રાચી તીર્થમાં મેઘ મહેર। અષાઢી બીજે વરસાદથી ભક્તોમાં પણ ખુશીનો માહોલ। ખેડૂતોના પાકોને જીવનદાન મળ્યું। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ગરમીથી લોકોને રાહત મળી છે। તો ગીર સોમનાથમાં પણ મેઘ મહેર થઈ છે। સૂત્રાપાડાના પ્રાચી તીર્થમાં મેઘ મહેર થઈ। અષાઢી બીજે વરસાદથી ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। સૌરાષ્ટ્રમાં પણ વરસાદી આગાહી કરવામાં આવી છે। આજે અષાઢી બીજનો દિવસ છે, તે વચ્ચે વરસાદનું પડવું શુભ માનવામાં આવે છે। ગીરમાં છવાયા ગાઢ વાદળો, એની તસવીર અમે આપને બતાવીએ। વાદળો વચ્ચે તાલાલા ગીરના ગ્રામ્યમાં વરસાદી ઝાપટા પડ્યા છે। પાણીકોટા, જાવંત્રી, લીમદ્રા, ગીર, વિઠ્ઠલપુર સહિત ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। 10 દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટા આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। ખેડૂતોએ વાવણી કરેલા પાકોને ફાયદો થશે। તો ગીર સોમનાથની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં મેઘ મહેર થઈ છે। ગીર, વિઠ્ઠલપુર સહિત આ ગામોમાં વરસાદ પડ્યો છે। વરસાદી ઝાપટા આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। ચારે તરફ હાલ મેઘ મહેર જોવા મળી રહી છે ગીર સોમનાથમાં। ગીર સોમનાથમાં પણ વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાએ એન્ટ્રી કરી છે। અષાઢી બીજનો આ વરસાદ છે કે જે ગીર સોમનાથમાં પડી રહ્યો છે અને અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી છે। તો પાણીકોઠા, જાવંત્રી, લીમદ્રા સહિત જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે। ગીરમાં ગાઢ વાદળો છવાયા છે। જો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તે વચ્ચે જ સારો એવો વરસાદ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે। તો આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે ગીર સોમનાથમાં કે જ્યાં વિઠ્ઠલપુર સહિત આ ગામોમાં વરસાદ જોવા મળ્યો છે। अन्य महत्वना समाचार वडोदराમાં હિટ એન્ડ રનના સીસીટીવી સામે આવ્યા। અમિતનગર સર્કલ પાસેની હિટ એન્ડ રનની ઘટના બની છે। કાર ચાલક રાહદારીને ટક્કર મારીને ફરાર થઈ ગયો। કાર પર આગળ પાછળ કોઈ નંબર પ્લેટ નથી। નંબર પ્લેટ ન હોવાના કારણે તપાસમાં મુશ્કેલી। કાચ પર બ્લેક ફિલ્મ હોવાથી ડ્રાઈવરની ઓળખ મુશ્કેલ છે। પોલીસે સીસીટીવીના આધારે ફરાર કાર ચાલકને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પરંતુ આ હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કારમાં નંબર પ્લેટ નથી અને બ્લેક ફિલ્મ હોવાના કારણે હવે સીસીટીવીથી પણ પોલીસનો આરોપી સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે। પરંતુ અમિતનગર સર્કલની આ હિટ એન્ડ રનની ઘટના બની છે, જેના સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે। કાર ચાલકે રાહદારીને ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। કાર પર આગળ પાછળ કોઈ નંબર પ્લેટ ન હતી અને તેની સાથે જ બ્લેક ફિલ્મ હોવાના કારણે આ અકસ્માત થયો છે। એક વાહન ચાલક પણ અડફેટે આવ્યો હોવાની આ વિગતો સામે આવી રહી છે। રાહદારી અને વાહન ચાલકને અડફેટે લઈને આ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો। અમિતનગર સર્કલની આ ઘટના। બાદ હવે વરસાદ કરીએ। બોટાદમાં અષાઢી બીજનો વરસાદ જોવા મળ્યો। મેઘરાજાએ ફરી કરી મેઘ મહેર। વાવણી બાદ પાક માટે અમૃત વર્ષા સમાન હોય છે આ વરસાદ। તો આજે વરસાદ વરસી રહ્યો છે તે વાવણી માટે ખૂબ ફાયદાકારક હોય છે। બોટાદમાં કે જ્યાં ખેડૂતો મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા, બોટાદમાં સારો એવો વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ ફરી એક વખત આજે અષાઢી બીજ છે
તે દરમિયાન હવે વરસાદ પડ્યો છે, જેના કારણે હાલ માહોલ જે છે ઠંડક ભર્યો થઈ ગયો છે. મેઘરાજાએ ફરી મહેર કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે. તો બોટાદમાં અષાઢી બીજનો વરસાદ પડ્યો છે. વાવણી બાદ પાક માટે અમૃત વર્ષા સમાન હોય છે આ વરસાદ. આજે અષાઢી બીજનો દિવસ છે અને તે વચ્ચે જ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છના ચોબારી આસપાસ સારો વરસાદ પડ્યો. ચોબારી અને કકરવા વચ્ચે વરસાદ પડ્યો. વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે કે જ્યાં એક માર્ગ પરથી નદીની જેમ પાણી વહી રહ્યું છે. આપને જણાવી દઈએ કે કચ્છના ચોબારી આસપાસ સારો વરસાદ પડ્યો છે અને સારા વરસાદ પડવાના કારણે રોડ પર પાણી ફરી વળ્યા છે. આપને જણાવી દઈએ કે નદીમાં જળપ્રવાહ વધી ગયો. ચોબારી કકરવા વચ્ચે વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે. તો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો અને તે વચ્ચે જ આ વિડીયો સામે આવ્યો છે. કચ્છ જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે. અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સારો એવો વરસાદ પડ્યો છે. ક્યાંક ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદ પડવાના કારણે જે માર્ગ છે તે નદીમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. વાહન વ્યવહાર અહીંથી બંધ થઈ ગયો હોય તે પ્રકારે સ્પષ્ટ જોઈ શકાય છે. વાહનો નીકળવાની કોઈ જ અહીંયા શક્યતા દેખાઈ નથી રહી. નદીના પ્રચંડ પ્રવાહની માફક અહીંયાથી પાણી પસાર થઈ રહ્યું છે. તો રાજ્યમાં અષાઢી બીજના દિવસે મેઘમહેર જોવા મળી રહી છે. તે વચ્ચે કચ્છના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે ઘણા ભાગોમાં વરસાદ પડ્યો છે અને હજુ પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે વરસાદ પડી શકે છે. નવસારીથી સમાચાર. ચીખલીના મીણકચ્છ ગામે દીપડો દેખાયો. પ્રાથમિક શાળા પાસે દીપડો દેખાતા ભયનો માહોલ. રાત્રિના સમયે દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા. વાલીઓ અને શિક્ષકોમાં ચિંતા છે. શાળામાં કામ ચાલતું હોવાથી જાનહાનિ ટળી. વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર જઈ જરૂરી તપાસ હાથ ધરી. દીપડાને પાંજરે પૂરવા વન વિભાગ દ્વારા તાકીદે પાંજરો ગોઠવવામાં આવ્યો. સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કંટ્રોલ રૂમ પહોંચ્યા. કંટ્રોલ રૂમથી રથયાત્રાનું નિરીક્ષણ કર્યું. ડીજીપી સાથે રથયાત્રાનું નિરીક્ષણ કર્યું હોવાની વિગતો છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળી રહી છે. તમામ જે વિસ્તારો છે, રથયાત્રાનો રૂટ છે, ત્યાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત છે. પરંતુ તે વચ્ચે આ જે તસવીરો છે ખૂબ ખાસ છે. મુખ્યમંત્રી કંટ્રોલ રૂમ પહોંચ્યા છે. કંટ્રોલ રૂમથી રથયાત્રાનું નિરીક્ષણ કરી રહ્યા છે. ડીજીપી સાથે રથયાત્રાનું નિરીક્ષણ કર્યું. અમારા સંવાદદાતા ગૌતમ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ગૌતમ, પૂરી વિગત. જી બિલકુલ. આજે 149મી રથયાત્રા ભગવાન જગન્નાથની અમદાવાદમાં યોજાઈ રહી છે. તે પૂર્વે ઠીક 7 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે ઉપસ્થિત રહ્યા હતા તેમણે પહેલ વિધિ કરી હતી. ત્યારબાદ રથયાત્રા અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલની અંદર ચાલી રહી હતી. પરંતુ તેની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સીએમ ડેશબોર્ડ પરથી અમદાવાદની રથયાત્રા એટલે કે નાથની નગરચર્યાનું રિયલ ટાઈમનું મોનિટરિંગ જે છે તે નિહાળ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર રથયાત્રા જે છે તે પોતાના ડેશબોર્ડથી વિડીયો વોલ મારફતે જીવન પ્રસારણ નિહાળ્યું હતું. મહત્વની વાત એ છે કે રથયાત્રાની પહેલ વિધિની શરૂઆતથી તેમણે શરૂઆત કરાવી હતી. ત્યારબાદ પોતાના ઓફિસના ખાતેથી આ તમામ પ્રક્રિયા જે છે તેનું નિરીક્ષણ કર્યું હતું. તેમાં મહત્વના જે હોદ્દેદારો જે છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે મુખ્ય સચિવ એમ કે દાસ જે છે તેઓ પણ આ જીવન પ્રસારણ જે છે તે નિહાળ્યું હતું. સમગ્ર આ વિસ્તારની અંદર જે રિયલ ટાઈમની મોનિટરિંગ થઈ રહ્યું છે, સાથે સાથે જે વોલ ઉપરથી જે કેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે તે પ્રકારની સ્થિતિ જે છે તેનું નિરીક્ષણ જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે કરતા નજરે પડ્યા હતા. જોકે શાંતિપૂર્ણ માહોલની અંદર રથયાત્રા જે છે તે યોજાઈ રહી છે. અત્યારે હાલ સરસપુર ખાતે એટલે કે મોસાળું કરવા માટે રથયાત્રા પહોંચી છે. ત્યાંના દ્રશ્યો જે છે તેઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિહાળવામાં આવ્યા હતા. સાથે સાથે રથયાત્રા જે પ્રકારે જે સમગ્ર રૂટ જે છે તે સમગ્ર રૂટની અંદર સુરક્ષા વ્યવસ્થા પણ કેવી છે, તમામ બાબતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે નજરે પડ્યા હતા. જી આભાર.
તો સીએમ કંટ્રોલ રૂમથી રથયાત્રાનું નિરીક્ષણ કરી રહ્યા છે અને તમામ માહિતી મેળવી રહ્યા છે. રથયાત્રામાં ભક્તોનો ઉમંગ ખૂબ દેખાઈ રહ્યો છે, ત્યારે વધુ એક ઉમંગ અમે આપને બતાવીએ કે જ્યાં ભક્તો ઝૂમી ઉઠ્યા છે. અમારા સંવાદદાતા ઋત્વી સોની કે જે રથયાત્રાના પડે પડ અને રંગ બતાવી રહ્યા છે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ સેવા ખરેખર અદ્ભુત રહી અને આવકારવાદાયક રહી હતી, કારણ કે આપ જોઈ શકો છો આજે ગરમીનું પ્રમાણ જ્યારે વધારે છે ત્યારે ભક્તોને આ ગરમીનો અહેસાસ ન થાય અને ઠંડકનો અનુભવ થાય તે માટે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા ખાસ કરીને લોકો પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર આજે કાલુપુર દરવાજા પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં ગરમીનું પ્રમાણ હોવાથી ઠંડકનો અહેસાસ કરાવવા માટે આ પ્રકારે અમદાવાદ ફાયર બ્રિગેડની કામગીરી રહી હતી અને ખાસ કરીને લોકો પણ ખુશ થયા હતા, કારણ કે જે પ્રમાણે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળતું હતું અને બફારો ઉકળાટ જોવા મળતો હતો અને જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો છંટકાવ આસપાસના વિસ્તારની અંદર કરવામાં આવ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક ઠંડકનો અહેસાસ થયો હતો, એટલે લોકોમાં પણ એક ખુશી જોવા મળી હતી. અને અમદાવાદ ફાયર બ્રિગેડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પણ ખરેખર રથયાત્રા દરમિયાન ખૂબ જ બિરદાવવા લાયક રહી હતી, આવકારવા લાયક રહી હતી, કારણ કે સમગ્ર રૂટ ઉપર સાફ સફાઈથી લઈને લોકોનું જે ધ્યાન રાખવાની વાત હતી આ તમામ બાબતોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તમ કામગીરી રહી છે. કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાત. તો આપને જે અહેવાલ બતાવ્યો તેમાં પણ એક સરાહનીય કામગીરી છે. એક તો બફારો છે અને તે વચ્ચે ભક્તોનું માનવ મહેરામણ છે. આ બફારાથી રાહત આપવા માટે વોટર ફુવારા છે કે જે ભક્તો ઉપર વરસાવવામાં આવી રહ્યા છે, જેથી કરીને ભક્તો ભગવાન જ્યારે નગરચર્યાએ હોય ત્યારે તેનો આનંદ માણી શકે. પરંતુ આ બે તસવીરો જુઓ કે જ્યારે આજનો દિવસ સૌથી મોટો દિવસ એટલે ગણાય છે, કારણ કે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે અને ખુદ ભક્તોને પૂછવા માટે નીકળતા હોય છે કે ભક્ત આખરે તો કેવો છે. આ એ જ રંગ અહીંયા જોવા મળે છે. દૂર દૂર સુધી જુઓ જ્યાં તમને માનવ મહેરામણ જોવા મળશે અને પ્રભુની આસપાસ ભક્તો ઝૂમી ઉઠ્યા છે અને ખાસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઐતિહાસિક 149મી રથયાત્રા નીકળી રહી છે. આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી ઉપર. આપને સીધા ભગવાન જગન્નાથજીના દર્શન કરાવી રહ્યા છે. જે લોકો રથયાત્રા ત્યાં નિહાળી નથી શકતા તે માટે પડેપણના રંગ અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે, ત્યારે ભગવાન જગન્નાથજીના દર્શન આપ કરી રહ્યા છો. આજનો દિવસ અષાઢી બીજનો દિવસ એ શુભ તો હોય છે, પરંતુ એ દિવસ કોઈ કમ હોય કે જ્યારે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળતા હોય પોતાના ભક્તો માટે. અને તમામ જે રૂટ છે ત્યાં આજે એટલું માનવ મહેરામણ જોવા મળ્યું છે કે ભક્ત જાણે ઝૂમી ઉઠ્યા છે. એવું કહેવાય છે કે ભક્ત જ કેવા કે જે ભગવાનને રીઝવી ન શકે, પરંતુ આજે આ જે ઘડી છે એ ઘડી કંઈક અલગ જ દર્શાવે છે કે આજે તો જે ભગવાન છે ભક્તોની વચ્ચે પહોંચશે અને ભક્તોને મનાવશે. અને આ દિવસ ખૂબ અનેરો હોય છે કે જ્યાં ભક્તોની વચ્ચે ભગવાન જગન્નાથજી પહોંચતા હોય છે અને આ અવસર ઐતિહાસિક રહેતો હોય છે. આપને તસવીરો બતાવીએ છીએ કે જે કાલુપુર હોય કે પછી પોળ વિસ્તાર હોય, દૂર દૂર સુધી આજે માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. આ માનવ મહેરામણ ભગવાન જગન્નાથજીની એક ઝલક માટે આતુર બને છે કે ભગવાન બસ એક વખત દેખાઈ જાય પછી તો આખું વર્ષ શાંતિથી પાર થઈ જાય. આખું વર્ષ ભગવાનને જોવા માટે લોકો તલપાપડ થતા હોય છે અને બસ આજનો દિવસ જ્યારે આવે છે ત્યારે ભક્તો એ જે પોતાની ભાવના છે કાબુમાં નથી રાખી શકતા. બીજી તસવીર પુરીની અમે આપને બતાવી રહ્યા છે. ખાસ અપડેટ અમે આપને આપી દઈએ કે ગઈકાલ રાતથી પુરીમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તે વચ્ચે આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. જો કે પુરીની જે જગન્નાથજીની રથયાત્રા છે તેની તો વાત જ ન કરી શકાય અને શબ્દોમાં ન વર્ણવી શકાય એટલી વિશાળ હોય છે. ત્યાં પણ ભગવાનની એક ઝલક માટે ભક્તો આતુર બન્યા હોય છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. આપને જણાવી દઈએ કે ભારે વરસાદ વચ્ચે પણ રથયાત્રા નીકળી છે. ભગવાન મંદિરથી બહાર આવ્યા છે અને તમામ જે બંદોબસ્ત છે તે પૂરો થઈ ગયો છે. પરંતુ જો ભારે વરસાદની વચ્ચે પણ ભક્તોનું માનવ મહેરામણ જે રીતે ઉમટી પડ્યું છે એ રીતે સ્પષ્ટ કહી શકાય કે આજે તો અમદાવાદ હોય કે જગન્નાથપુરી હોય
ભક્તો ઘેલા બન્યા જ છે। પુરીમાં ભારે વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જળબંબાકાર થઈ ગયું છે, પરંતુ ત્યાં જે અધિકારીઓ છે તેઓ સતત નિરીક્ષણ કરી રહ્યા છે કે રથયાત્રા ખૂબ જ સારી રીતે નીકળી શકે। બીજી તરફ જે માનવ મહેરામણ લાખોની સંખ્યામાં ઉમટી પડ્યું છે તે વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પણ હાલ તમામ વ્યવસ્થાઓ ત્યાં કરવામાં આવી રહી છે। પરંતુ ખાસ વાત એ છે કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય અને મેઘરાજા પ્રસન્ન ન થાય તો એ વાત કેવી। અહીંયા એ જ વસ્તુ દેખાઈ રહી છે કે જ્યાં ગુજરાતમાં પણ અમી છાંટા પડ્યા છે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે, બીજી તરફ પુરીમાં કે જ્યારે મેઘરાજા પણ ભગવાનનું સ્વાગત કરવા માટે તેમની ઉપર અમી છાંટણા વરસાવી રહ્યા છે। બે તસવીરો અમે આપને ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર બતાવી રહ્યા છે। એક છે અમદાવાદની રથયાત્રા કે જ્યાં ભક્તો ઘેલા બને છે જ્યારે અનેક પોળમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, અને બીજી તરફ આ પુરીની ઐતિહાસિક ભવ્ય રથયાત્રા છે જે અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। ભારે વરસાદની વચ્ચે પણ ભગવાનનું જે સ્વરૂપ છે અલૌકિક, અદ્ભુત અને મનમોહક લાગી રહ્યું છે। અને બસ આ ભગવાનની એક ઝલક જોવા માટે લોકો દૂર દૂરથી પુરી ખાતે પહોંચતા હોય છે। અમદાવાદમાં પણ જ્યારે ઘર આંગણેથી ભગવાન પસાર થતા હોય તો એ ઉત્સવ, એ સમય કેવો હોય કે જ્યારે ભક્તો ઘર આંગણેથી જ ભગવાનને આવકારવા માટે તૈયાર હોય। આ એક જ દિવસ એવો હોય કે ભગવાન મંદિર છોડીને ભક્તોની વચ્ચે પહોંચતા હોય છે અને ભક્તો પણ આંખમાં અમી લઈને ભગવાનનું સ્વાગત કરતા હોય છે। આ બે અલગ અલગ તસવીરો આજે શ્રદ્ધા, ઉમંગ, જે આત્મવિશ્વાસ છે ભગવાનની રથયાત્રાને લઈને, જે અતૂટ શ્રદ્ધા ભગવાન પ્રત્યેની છે એ વ્યક્ત કરતી હોય છે। અષાઢી બીજનો દિવસ તે ખૂબ પાવન દિવસ છે। આ બે અલગ અલગ તસવીરો એ જ બતાવે છે કે ભક્તો માત્ર ભગવાન જગન્નાથજીની એક ઝલક માટે કેટલા આતુર બને છે। આ તો જગતનો નાથ છે કે જે નગરચર્યાએ નીકળે છે। આ એ જગતનો નાથ છે કે જેને ભક્તોની પડી હોય છે। આ એ જગતનો નાથ છે કે જેને ક્યારેય માથું નથી લાગતું। આ એ જગતનો નાથ છે કે જે ભારે વરસાદ હોય કે ભારે ઉકાળો હોય, જે ઉકળાટ હોય તે વચ્ચે પણ ભક્તોને દર્શન આપવા માટે તેમની સમીપ પહોંચી જતા હોય છે। ત્યારે અમે આપને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના દર્શન ટીવી સ્ક્રીન પર કરાવી રહ્યા છીએ અને રથયાત્રાના પડેપણના રંગ જે છે એ અમે આપને અહીંયા બતાવી રહ્યા છે। ખાસ કરીને જે સુરક્ષા એજન્સીઓ છે કે જે રથયાત્રામાં ખડે પગે છે તેમનો પણ આભાર કે આટલું મોટું માનવ મહેરામણ જ્યારે ઉમટી પડ્યું હોય, અત્યાર સુધી શાંતિપૂર્ણ રીતે કોઈ પણ જાતનું છમકલું પણ નથી થયું, તે વચ્ચે રથયાત્રા પસાર થઈ રહી છે ત્યારે આજે દર્શનનો લહાવો છે એ ખૂબ અદ્ભુત છે। જે ભક્તો રથયાત્રાને ત્યાં સ્થળ પરથી નિહાળી નથી શકતા, ન્યૂઝ 18 ગુજરાતી પડેપણની અપડેટ, પડેપણના રંગ અમે આપને બતાવી રહ્યા છે કે આખરે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળે છે ત્યારે કેવો માહોલ જોવા મળે છે। આ સાથે સાથે ટીવી સ્ક્રીન પર અમે નીચે આપને કેટલીક તસવીરો બતાવી રહ્યા છે કેવી રીતે ભગવાનનો આખો પ્રસાદ બન્યો છે, ઢોલ નગારા છે, ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે અને સરસપુર પહોંચશે થોડી વારમાં રથ। મામાના ઘરે આખરે ભગવાન પહોંચી જશે કેમ કે મામા પણ આતુર બનતા હોય છે, યજમાન પણ આતુર બનતા હોય છે ભગવાનનું મામેરું ભરવા માટે। જ્યારે સરસપુરના આંગણે રથ પહોંચી જતા હોય છે ત્યારે ભક્તોની આંખોમાં આંસુ હોય છે કે આખરે જગતનો નાથ આવ્યો છે અમારા દ્વારે અને આજે અમારે કોઈ કસર નથી છોડવી। સરસપુર એક એવું ત્યાં સ્થળ છે કે જ્યાં ભગવાનનું મોસાળ કહેવાય છે, ભગવાનને લાડ લડાવવામાં આવે છે, યજમાન પરિવાર પણ સ્વાગત તૈયારીઓમાં ઊભો હોય છે કે ભગવાન આવે એમનું મામેરું ભરાય। ખાસ કરીને ખલાસી ભાઈઓ કે જે ભગવાનના રથને જરા પણ થંભવા નથી દેતા અને ભક્તોને નુકસાન ન પહોંચે તે રીતે રથ હંકારીને સરસપુર સુધી પહોંચાડતા હોય છે। આ સરસપુરમાં થોડીક સમયમાં હવે રથ પહોંચી જવાના છે અને એ પહેલાનું આ જે માનવ મહેરામણ છે અદ્ભુત છે।
तो हाल भगवान जगन्नाथની 149મી ઐતિહાસિક રથયાત્રા જે ધામધૂમથી ખૂબ જ શાંતિપૂર્વક આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં સરસપુર એટલે કે તેમના મોસાળ પહોંચી જશે અને હાલ આ રથ યાત્રા દરમિયાન જે આપ માનવ મહેરામણ જોઈ રહ્યા છો આ ભક્તો છે જે ગામડાઓમાંથી આવ્યો છે શહેરમાંથી આવ્યો છે તેમની રીતિ નીતિ બધું અલગ છે તેમ છતાં તેમની અંદર રહેલી જે ભાવના છે તે સરખી છે કારણ કે એ ભગવાન જગન્નાથ પ્રત્યેની ભાવના છે ખૂબ જ ભક્તિભાવપૂર્વક માહોલમાં ભગવાન જગન્નાથની આ રથયાત્રા એ ખૂબ જ શાંતિપૂર્વક કોઈ પણ પ્રકારની અશાંતિ ફેલાવ્યા વગર હાલ આ પ્રકારે અમદાવાદમાં રથયાત્રા આગળ વધી રહી છે અને જય રણછોડ માખણચોરના નાદ સાથે ધીરે ધીરે રથયાત્રા હવે સરસપુર એટલે કે તેમના મોસાળ પહોંચશે ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા કે જેનું મહાકવરેજ આપ ન્યૂઝ 18 ગુજરાતી પર સતત જોઈ રહ્યા છો ઘરે બેઠા આપ ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકો છો ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી સવારથી પડે પડની તમામ અપડેટ્સ અમે આપને આપી રહ્યા છે હાલ જે રીતે આપ જોઈ રહ્યા છો એક રથ એ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અને ટૂંક સમયમાં મોસાળ એટલે કે સરસપુર પહોંચી જશે જ્યાં ભગવાનને આવકારવા માટે જગન્નાથને આવકારવા માટે મોસાળ વાસીઓ એ આતુર બન્યા છે તમામ પ્રકારની તૈયારીઓ ત્યાં પણ કરી દેવામાં આવી છે તમામ પ્રકારના જે ભોગ ધરાવવાના છે તે પણ તૈયાર કરી દેવાયા છે જેની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી સરસપુરમાં એક અનેરો ઉત્સાહ છે એ પહેલા હાલ રથયાત્રા દરમિયાન જે માનવ મહેરામણ ઉમટ્યું છે તે દર્શાવે છે કે જગતના નાથને જોવા માટે લોકોમાં કેટલો ઉત્સાહ છે હાલ તમામ ભક્તો જગન્નાથજીના એક દર્શનનો એક લહાવો જે લેવા માટે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે જય રણછોડ માખણચોર બજ આ નાદ છે જે સંભળાઈ રહ્યો છે અને ધીરે ધીરે તમામ રથ આ રીતે આગળ વધી રહ્યા છે ભક્તિભાવપૂર્વક આગળ વધી રહ્યા છે ભલે હાલ થોડો ગરમી હોય બફારો હોય પરંતુ કોઈને થાક લાગવાનો નથી કારણ કે આ તો જગતના નાથની રથયાત્રા છે જગતના નાથ જાતે જ નગરચર્યાએ નીકળ્યા છે એટલે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે લોકોને ગરમી ન લાગે તેના માટે અહીં પાણીથી જે ફુવારા છે તેનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંતની પણ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કોઈ પણ પ્રકારની ભગદડ ન મચે તેના માટે સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ જ સારી રીતે ગોઠવવામાં આવી છે જોઈ શકાય છે કે તમામ જવાનો એ ખૂબ જ શાંતિપૂર્વક આ રથને આગળ વધારી રહ્યા છે રથયાત્રાને આગળ વધારી રહ્યા છે આજે આ રથયાત્રામાં અખાડાની વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રકારના અખાડાઓ છે ખૂબ જ દૂર દૂરથી આવેલી ભજન મંડળીઓ છે અને ખૂબ જ ઉત્સાહ સાથે આ રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે ખાસ કરીને સુરક્ષા જવાનોની જો વાત કરવામાં આવે તો આ વખતે ખૂબ જ ઐતિહાસિક કહી શકાય એવી સુરક્ષા વ્યવસ્થા છે કારણ કે આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ છે હાલ આપ જોઈ રહ્યા છો જગતના નાથની પડની જે રથયાત્રાની તસવીરો છે અમે આપને બતાવી રહ્યા છે ધીરે ધીરે જગતના નાથ એ રથયાત્રામાં આગળ વધી રહ્યા છે નગરચર્યાએ નીકળ્યા છે પોતાના મોસાળ સરસપુર પહોંચવા જઈ રહ્યા છે તો ભગવાનના જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા અમદાવાદ ખાતે જેના તસવીરો અમે આપને દેખાડી રહ્યા છે ઘરે બેઠા ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકો છો અને જે રીતે જોઈ શકાય છે કે તમામ